अब नहीं आऊंगा दोस्त, अब नहीं आऊंगा, बता देना। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉનાળાના વેકેશનને કારણે પરપ્રાંતિઓની ભારે ભીડ ઉમટી પડ્યા ગંભીર અરસ્તાના દૃશ્યો સર્જાયા છે। 8,000થી વધુ મુસાફરોની સામે માત્ર 2 ટ્રેનની સુવિધા હોવાને કારણે સ્થિતિ કાબુ બહાર ગઈ હતી। મુસાફરો 2 કિલોમીટર લાંબી લાઇનમાં 16 કલાક સુધી ભૂખ્યા અને તરસ્યા ઊભા રહેવા મજબૂર બન્યા હતા। અંગે દજાડતી 40 ડિગ્રી ગરમી અને ભીડમાં થયેલી ગુંગળામણને કારણે લાઇનમાં ઊભેલા 2 મુસાફરો અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા, જેને પગલે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી। સ્થિતિ વધુ વણસતા પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવું પડ્યું હતું। પીવાના પાણીના અછતને કારણે લોકો પાણીની બોટલો માટે એકબીજા પર તૂટી પડ્યા હતા અને લૂંટફાટ જેવી સ્થિતિ જોવા મળી હતી। પોતાની સુરક્ષા માટે મહિલાઓ અણીદાર બેરિકેડ કૂદતી જોવા મળી હતી અને નાના બાળકોની ચીસોથી વાતાવરણ હૃદયદ્રાવક બની ગયું હતું। આ ભીડમાં એક લાચાર યુવક પોતાની પત્નીની અસ્થિને લઈને ટ્રેનમાં ચડવા માટે કલાકો સુધી રઝળતું રહ્યું હતું, જેને આખરે પોલીસે મદદ કરી હતી। રેલવે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાના દાવા કરવામાં આવ્યા હોવા છતાં ગ્રાઉન્ડ ઝીરો પર મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને પૂરતી ટ્રેનો ન હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો।